આજે પણ મારે સવારમાં બાટવે જવાનું થયું અને બાટવે જતો હતો ને રસ્તામાં ખિસકોલી મરી ગયેલી હતી. રિક્ષા રિપેરિંગ કરતા હતા ને એક સાપડો નતો, પછી સાપડો લઈ લીધો અને પૂગી ગયો અમારા ગામના ગૌશાળે ને. આજ તો એક ગાય વાણી ગઈ હતી. જય ખોડિયાર જય માતા. સ્વાગત નવીન વ્લોગમાં. અત્યારે થઈ ગયો છું કમ્પ્લીટ ને આજે મારી દીધું ઘરને તાળું, કેમ કે મારે આજે પણ બાટવે જવાનું હતું. તમે એમ કે તો કામ છે પણ કામ હોય ને ભાઈ મારા જોગું. અને પરેશભાઈ રિક્ષા ચાલુ કરી દીધી ને મારે જવાનું હતું પરેશભાઈ રિક્ષા લઈને બાટવા. અને પરેશભાઈ છે ને આ રિક્ષા લઈને જવાનું છે ને બીજો ફેરો કરવાનો. મારે પરેશભાઈ ની રિક્ષા છે ને રિપેરિંગ કરાવવાની છે ને તે મારે જવાનું છે બાટવા. કારા રોડ ઉપર ચડાવી રિક્ષા ને પછી 70 રૂપિયા વાળા ચશ્મા પહેરીને નીકળી ગયો બાટવા. અને હું રિક્ષા લઈને જતો હતો ને રસ્તામાં કોઈ ખીલખોડી મારી નાખી હતી. પછી મેં શાંતિપૂર્વક એને દાટી દીધી. પૂગી ગયો તો પછી સીતાણા પેટ્રોલ પીને નખવી લીધો 300 ડીઝલ ને નીકળી ગયો બાટવે પાછો. પછી હું પૂગી ગયો પરેશભાઈ રિક્ષા ગેરેજમાં મૂકવાની હતી. ગેરેજમાં પૂગીને પછી ભાઈ તો ફટાફટ કરી દીધું હતું કામ ચાલુ, કેમ કે પરેશભાઈ મોરથી કામીને કહી ગયેલું હતું કે મારે રિપેરિંગ કરવાનું છે. તો હાલો હું ગામમાં ખરીદી કરવાની છે તો કરી આવું. મારે થોડીક ખરીદી કરવાની હતી, કરી લીધી. અને પરેશભાઈ રિક્ષા રિપેરિંગ થતી હતી. સાયલેશન નો સાપડો નતો, પછી સાપડો લેવા ગયો તો પરેશભાઈ રિક્ષા રિપેરિંગ થઈ ગઈ હતી. નીકળી ગયો પાછો રિક્ષા લઈને માણાવદર, કેમ કે માણાવદર છે પરેશભાઈ રિક્ષાનો ખોડ ભરવાનો હતો. માણાવદર પૂગી ગયો કૃષ્ણ મિલવેન, પછી રિક્ષામાં ભરી લીધો 20 ખોડની ગુણ્યું ભરી લીધી. આ ભાઈ કમ્પ્લીટ રીતે મને ખોડની ગુણ્યું ભરી દીધું. અને હું પૂગી ગયો તો પછી ફૂલરામે હાથ પગ ધોઈને ખાતા. મારા પપ્પા એક કામ કરવા માંડ્યા હતા, સુલા જરીક લીક હતા એ જરીક રિપેરિંગ કરવા માંડ્યા હતા મારા પપ્પા. અને આ ભાઈ છે રામાના પપ્પા વાઘાભાઈ. કાલે અમે રાતે જે ગાયનું ધ્યાન રાખતા હતા એ આજે ગાય પણ વાણી ગઈ હતી. રામો ભણીને ગૌશાળે આવી ગયો હતો ને અમારા ગામના બાપુ આવી ગયા હતા, કેમ કે ગાય વાણી હતી ને તે વાસડાને જોવા આવ્યા હતા. અને હું ઘેર આવી ગયો હતો ને મારા મમ્મી મારા પપ્પા બેસી ગયા હતા જમવાનું. મારે આજે ઘેર જમવાનું નતું, મારે જવાનું છે આજે ભજીયાના પ્રોગ્રામમાં. પછી હું આવી ગયો તો ભજીયાના પ્રોગ્રામમાં. ભજીયા બનીને કમ્પ્લીટ થઈ ગયા હતા. વિજય કાકા આવે ને પરેશભાઈ આજે ભજીયા બનાવ્યા, ખીરું બધું અહીંયા બાંધ્યું હતું. પછી ભજીયા બની ગયા હતા. પછી અમે બધા રમેશભાઈ, ભાવેશભાઈ અને હાર્દિકભાઈ અમે બધા બેસી ગયા હતા ભજીયાના પ્રોગ્રામમાં. તો હાલો ભજીયા ખાઈ નાખીએ. ભજીયા ખાઈને ઘેર આવી ગયો તો ને હવે હુઈ જાઉં. વિડીયો પસંદ આવે લાઈક કરીને કહો ને હાલો બાય બાય.